નમસ્કાર દોસ્તો, આજે આપણી પાસે ટોયોટા કોરોલા અલ્ટિસ આવી છે. પેટ્રોલ સીએનજી વર્ઝન છે. રેડી. અને આમાં ચેક એન્જિન લાઇટ આવે છે. અને ગાડી જેવી સ્ટાર્ટ કરશું ને એટલે આરપીએમનો કાંટો છે ને ફ્લક્ચુએટ કરશે, ટૂંકમાં એટલે વધી જાય. તો જો લીવર ન થાય તો બી વધી ગયો. જો જમણો પાછો ઝટકો મારશે. જો ટૂંકમાં એન્જિનમાં આરપીએમ કાંટો બી વધી જાય છે અને એન્જિન બી આખું વાઇબ્રેશન મારે છે. ટૂંકમાં પ્લસ માઇનસ આઇડલ થાય છે. રેડી. હવે સ્કેન કરીને જોશો આપણે સ્કેનમાં શું તકલીફ આવશે નહીં. ઓકે, હવે સ્કેનિંગમાં ટોયોટા કોરોલા. રેડી. ઓકે, ટોયોટા. ત્યારબાદ પ્રોસેસિંગ લોડિંગ 16 પિન. આમાં પ્રોસેસિંગ વધારે લેશે બહુ. પછી રેડી. હવે આમાં અધર નીચે બીજું, આમ પહેલું, આમાં વિધાઉટ પુશ સ્ટાર્ટ નથી એટલે સ્માર્ટ વિધાઉટ સ્માર્ટ કી. ઓકે ડન. કમ્યુનિકેશન પ્લીઝ વેટ. હેલ્થ રિપોર્ટ. હવે આમાં એન્જિનમાં કેટલા ફોલ્ટ છે ને એ જોવાના છે. એન્જિનમાં ફાઇન્ડ ફોલ્ટ કોડ 9. પછી ક્રૂઝ કંટ્રોલમાં કાંઈ છે નહીં. એબીએસમાં છે 5 ફોલ્ટ. પછી પીએસમાં 1 છે. પછી એસઆરએસમાં છે. એર કન્ડિશનમાં 1 છે. ટૂંકમાં જેટલા ફોલ્ટ છે એ બધા રીડ કરીને જોશું આપણે શું તકલીફ આવે છે. આમાં ટૂંકમાં ટોટલ બોડીની તકલીફ હતી, આપણે કમ્પ્લીટ ચેક કરી લીધું છે. હવે ફોલ્ટ શું છે ને બધા બતાવું તમને હમણાં. ઓકે, એરમાં સેન્સરનું આવે છે પહેલું. પછી ઇનલેટ એરમાં એ જ છે. પછી બ્રેક સ્વિચનું છે. પછી ટોટલ એક્સિલેટર જો આવડી આ તકલીફ મેન છે કરી P2118. ઓકે, હવે એમાં ક્લિયર કરશું. હમણાં બધા બધી એરર છે નોર્મલ. પછી આ તો ક્લિયર કરી નાખશું એકવાર. સ્ક્રીનશોટ પાડી સ્ક્રીનશોટ પાડવો જરૂરી છે, કારણ કે પાછળથી ચેક કરવો હોય ભાઈ ક્યાં ફોલ્ટ હતા, કોડ આવતા હતા. રેડી. હવે આમાં 2 રહ્યા છે. એ 2 ક્યાં છે મારા અંદાજે બ્રેક સ્વિચના એના જશે. બાકી બધું ક્લિયર થઈ જશે કમ્પ્લીટ. જો એરબેગમાં હતું, સોરી એબીએસમાં હતું એ થઈ ગયું ક્લિયર. પછી આ ઈપીએસમાં થઈ ગયું. એમ કરીને બધા એમ થઈ ગયું છે. રેડી. હવે પાછું રીડ આપણે ટોટલ બોડીનું બતાવું હમણાં તમને. ઓકે, ક્લિયર ફોલ્ટ કરી નાખ્યો છે. ટોટલ બોડી ખોલી સર્વિસ કરી નાખી છે. રેડી. જેવું લીવર દેવી ઓટોમેટિક પ્લસ માઇનસ થાય છે આઈડલ. નકર પહેલાં નહોતું દેતા લીવર તો બી આપણે પ્લસ માઇનસ થતું હતું આઈડલ. જો અત્યારે એકદમ ફ્લક્ચુએટ એક જગ્યાએ સ્ટેબલ છે. હું બતાવું તમને આમાં ટોટલ બોડીની પોઝિશન કઈ છે. અને આમાં ઇલેક્ટ્રિક ટોટલ બોડી આવે છે. આપણે જે વાયરવાળી આવે ને વાયરવાળી નહીં આવે, સાદી આવશે. ગાડી સ્ટાર્ટ જ છે. રેડી. જો આ ટોટલ બોડી છે એ કમ્પ્લીટ ખોલી સર્વિસ કરી નાખી. પછી એરમાં સેન્સર ખોલીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. બાકી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને હવે પાછું સ્કેન મારશું એકવાર. આમાં સ્કેનિંગમાં હવે ખાલી 2 જ એરર રહે છે. બ્રેક સ્વિચની એબી અને આ ટૂંકમાં કંઈ છે નહીં એટલું તો મોટો ફોલ્ટ. બ્રેક સ્વિચ ખરાબ છે. બ્રેક સ્વિચ નાખવાની છે. નખાઈ જાય પછી જોઈ લેશું. ઓકે ડન. થેન્ક યુ દોસ્તો. આવજો. જય શ્રી કૃષ્ણ.